નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ યુટ્યુબ ચેનલ રમેશ કૈલા. ખૂબ સરસ મજાની વિડીયો સિરીઝ જેમાં આપણે આગામી પરીક્ષાની તૈયારી રૂપે જીએનસી એટલે કે ગુજરાત નર્સિંગ કાઉન્સિલના 9/3/2026 એટલે કે લાસ્ટ પરીક્ષાના એએનએમ સેકન્ડ યર મિડવાઇફરીના પેપરનું આપણે સોલ્યુશન કરી રહ્યા છીએ. તો દરેક વિદ્યાર્થીઓને નમ્ર વિનંતી છે કે પેપર પૂરેપૂરું ચકાસે, જુએ, સાંભળે અને કેવી રીતે પેપર લખી શકાય તેની સરસ મજાની ગાઈડલાઈન અહીં આપેલી છે. તો ચાલો આપણે જોઈએ જીએનસી પેપર સોલ્યુશન તારીખ 9/3/2026. દરેક મિત્રોને નમ્ર વિનંતી છે, કોમેન્ટ કરો, લાઇક કરો અને જો વિડીયો તમને ગમ્યો હોય તો ચોક્કસ બીજાની સાથે શેર કરો, જેથી તમારા મિત્રોને પણ એમનો પૂરેપૂરો લાભ મળી શકે. એએનએમ મિડવાઇફરી તારીખ 9/3/2026નું પેપર છે. પ્રશ્ન નંબર 1, નીચેના પ્રશ્નના જવાબ આપો. માતા મરણ થવાના અગત્યના કારણો લખો. 3 માર્કનું છે એટલે એ રીતે આપણે કારણો લખવાના છે. પહેલાં આપણને જ્યારે માતા મરણ એમ પૂછે તો આપણે માતા મરણ માટેનું MMR એટલે કે મેટરનલ મોર્ટાલિટી રેશિયોની આપણે વ્યાખ્યા લખાય, જેથી કરી અને જે એક્ઝામિનર હોય એને ખ્યાલ આવે કે ના ભાઈ અમને MMRની ખબર છે. તો 1 લાખ જીવિત જન્મોએ જે તે વર્ષમાં સગર્ભાવસ્થા દરમિયાન ડિલિવરી વખતે કે ડિલિવરીના 42 દિવસ સુધીમાં ડિલિવરીને કારણે થતા માતાના મૃત્યુના રેટને કહેવાય મેટરનલ મોર્ટાલિટી રેશિયો. હાલમાં એટલે કે અત્યારે જે છેલ્લા સેન્સસ પ્રમાણે આપણો જે રેશિયો છે એ 1,89,000 માતા, જ્યારે IMR છે એ 38નો છે. માતા મૃત્યુદરના અગત્યના કારણો તમને ખ્યાલ જ છે. હસમત, HAMST, હસમત એટલે કે હેમરેજ, રક્તસ્રાવ. મુખ્ય કારણોમાં હેમરેજ, બીજું એનિમિયા, પાંડુરોગ, ત્રીજું સેપ્સિસ, ચેપ, માલ પ્રેઝન્ટેશન, બાળકની અસામાન્ય સ્થિતિ, એબોર્શન, ગર્ભપાત અને ટોક્સિમિયા એટલે કે લોહીનો વિકાર. બરાબર, કોઈ પણ લોહીમાં ચેપ લાગી જાય તેના કારણે પણ મૃત્યુ થાય છે. આ ઉપરાંત અન્ય માતા મૃત્યુના કારણો જેવા કે માલન્યુટ્રિશન, અજ્ઞાનતા, સેવાઓનો અભાવ, ગરીબી, સાક્ષરતાનો અભાવ, માહિતીનો અભાવ, વધુ સુવાવડ, હાઇપારિટી કહેવાય, ખોટી માન્યતાઓ હોય, દીકરા દીકરી વચ્ચેનો જાતીય ભેદભાવ હોય, બેદરકારી હોય. દીકરા દીકરી વચ્ચેનો જાતીય ભેદભાવ એટલે દીકરીઓ વધારે હોય તો એક દીકરાની અપેક્ષાએ ઘણા બધા દીકરીઓ થઈ શકે અને બાળકો થઈ શકે. નાની ઉંમરમાં પ્રેગ્નન્સી, વધુ મોટી ઉંમરે પ્રેગ્નન્સી એ પણ માતા મરણનું કારણ છે. 2 ડિલિવરી વચ્ચે ખૂબ જ ઓછો સમયગાળો. તો આ હતા માતા મૃત્યુના કારણો. બીજો એવો જ પ્રશ્ન સરસ મજાનો છે, એન્ટીનેટલ કેરના હેતુઓ લખો. વારંવાર પૂછાતો પ્રશ્ન છે. તો એન્ટીનેટલ કેરના હેતુ જ્યારે લખીએ ત્યારે આપણે થોડું એન્ટીનેટલ કેર વિશે થોડું લખવું પડે. તો આપણે એમ લખી શકાય કે માતાને પ્રેગ્નન્સી દરમિયાન લેવામાં આવતી કાળજીને એન્ટીનેટલ કેર કહેવાય. સગર્ભાવસ્થાથી શરૂ કરી અને આ કાળજી લેબર સુધી લેવામાં આવે છે. સામાન્ય રીતે ઘણી વખત સગર્ભાવસ્થાની શરૂઆત પહેલાં જ પણ આખા સગર્ભાવસ્થા દરમિયાન આ કાળજી ચાલુ રહે છે. તો આ રીતે પણ લખી શકાય. ત્યાર પછી આપણે એમ લખાય કે એન્ટીનેટલ કેરના હેતુઓ નીચે મુજબ હોય છે. પોષણ અંગેનું જ્ઞાન આપવા માટે, જોખમી માતાને ઓળખી અને વહેલાસર સારવાર આપવા માટે, રોગોમાં શું શું કાળજી લેવી જોઈએ તે જાણવા માટે, શારીરિક તૈયારી માટે, માનસિક તૈયારી માટે, MMR ઘટાડવા માટે, IMR ઘટાડવા માટે, સેફ ડિલિવરી એટલે કે સલામત સુવાવડ કરવા માટે અને ડિલિવરી બાદ બેબીની કેર માટે. આ હતા માતા એન્ટીનેટલ કેરના હેતુઓ. થોડો વિડીયો લાંબો થશે તો ચોક્કસ જોજો. એમાં ત્રીજો પ્રશ્ન છે, સગર્ભાવસ્થા દરમિયાન થતા શારીરિક ફેરફારો જણાવો. તો સગર્ભાવસ્થા દરમિયાન ઘણા બધા ફેરફારો જોવા મળે. તો શરૂઆત આપણે એવી રીતે કરવી જોઈએ ઇન્ટ્રોડક્શનથી કે સગર્ભાવસ્થા દરમિયાન જોવા મળતા શારીરિક અને ક્રિયાત્મક ફેરફારો નીચે મુજબ હોય છે. સગર્ભાવસ્થા દરમિયાન શરીરના ઓર્ગન્સ અને તેના કાર્યમાં ઘણા બધા ફેરફાર જોવા મળે છે. આવું સામાન્ય આપણે લખવાનું હોય. આ ફેરફારો ઘણી વખત સગર્ભાવસ્થાના ચિહ્નો તરીકે પણ ઓળખવામાં આવે છે. શરીરમાં થતા ફેરફારો જાણવા એ ખૂબ જ જરૂરી છે, કારણ કે આ ફેરફારો પરથી સાચી આપણે એન્ટીનેટલ અને પોસ્ટનેટલ સારવારનો ખ્યાલ આવે છે.
તો સગર્ભાવસ્થા દરમિયાન પૂરેપૂરા તમામ ઓર્ગનના જે આપણા શારીરિક અને ક્રિયાત્મક ફેરફારો છે તેમાં કયા કયા ઓર્ગન પર અસર થાય તો આપણે આ રીતે લિસ્ટ આઉટ કરાવી. યુટ્રસ, ઓવરી, વજાઇના, બ્રેસ્ટ, સ્કિન, હાર્ટ અને લંગ્સ, વજન વધવું, વારંવાર યુરિન પાસ કરવા જવું, મેટાબોલિઝમ, ઇડીમા, માલ ન્યુટ્રિશન, વેરિકોઝ વેઇન અને બોન્સ. પછી આપણે થોડું બધામાં લખવાનું છે. યુટ્રસમાં શું ફેરફાર જોવા મળે સગર્ભાવસ્થા દરમિયાન, કયા ફેરફારો શારીરિક જોવા મળે તો યુટ્રસનું વજન જે 60 ગ્રામ હોય એમાંથી 900 ગ્રામ જેટલું થઈ જાય. યુટ્રસની લંબાઈ 7.5 એટલે 7.5 સેન્ટીમીટર છે, એમાંથી 30 સેન્ટીમીટર જેટલી થઈ જાય. યુટ્રસની પહોળાઈ 5 સેન્ટીમીટર હોય એમાંથી 30 સેન્ટીમીટર જેટલી થઈ જાય. યુટ્રસની જાડાઈ છે એ 2.5 સેન્ટીમીટર હોય એમાંથી 20 સેન્ટીમીટર જેટલી થઈ જાય. એબડોમિનલ ગર્થ છે એ આશરે 90 થી 100 સેન્ટીમીટર થઈ જાય અને યુટ્રસના ત્રણેય પડ થીક થઈ જાય છે. તો યુટ્રસમાં આવા ફેરફારો જોવા મળે. ઓવરીમાં તો તૂટેલા ગ્રાફિન ફોલિકલનું કોર્પસ લ્યુટેમ નાશ પામી 12મા અઠવાડિયા પછી એન્ડોક્રાઇન ફંક્શન છે એ પ્લાસેન્ટા દ્વારા શરૂ થાય. વજાઇનામાં શું ફેરફાર જોવા મળે તો વજાઇનાનો જે બ્લડ સપ્લાય વધે, વજાઇનાનો કલર બ્લુઇશ થઈ જાય, એને આપણે કેવું કહીએ ચોડવિક સાઇન કહીએ, બરાબર. ઇસ્ટ્રોજનના લીધે ડિસ્ચાર્જ જોવા મળે, સર્વિક્સ પોચી બની જાય. બ્રેસ્ટના ફેરફારો તો ખાલી એકલી ટૂંકનોંધમાં પણ ઘણી વખત પૂછતા હોય, પણ જ્યારે શારીરિક ફેરફારો હોય ત્યારે બ્રેસ્ટના ચેન્જીસ આપણે લખવા જોઈએ. બ્રેસ્ટમાં શરૂઆતથી ચેન્જ જોવા મળે, આમાં કંઈક ખૂદતું હોય એવું લાગે, જેને આપણે શું કહીએ પ્રિકલિંગ ટિંગલિંગ સેન્સેશન. તો આવું યાદ રખાય. એવું ખાલી જગ્યામાં પણ ઘણી વખત પૂછે આપણને. હોર્મોનના કારણે મિલ્ક ઉત્પન્ન કરતી ગ્લેન્ડ ઉત્તેજિત થાય. 6થા અઠવાડિયાથી બ્રેસ્ટ મોટી થવાની શરૂઆત થાય. સગર્ભાવસ્થા દરમિયાન સતત ફેરફાર ચાલુ રહે. આ સમય દરમિયાન આશરે 400 ગ્રામ જેટલું બ્રેસ્ટનું વજન વધે છે. નિપલનો કલર ઘેરો બને છે. તો આવો બ્રેસ્ટમાં ચેન્જ થાય. સ્કિનમાં સગર્ભાવસ્થા દરમિયાન ચામડીમાં નીચે મુજબના ફેરફારો જોવા મળે. આને પણ ઘણી વખત શોર્ટ નોટના રૂપમાં એકલું પૂછે. તો એમાં શું ચામડીમાં તો સ્ટ્રાયા ગ્રેવિડમ થાય. તો પેટના ઉપરના ભાગમાં અને બ્રેસ્ટના નીચેના તથા થાઈના ભાગ ઉપર નાના ઊભા સ્કાર જોવા મળે, જેને સ્ટ્રાયા ગ્રેવિડમ કહેવાય. પિટ્યુટરી ગ્લેન્ડ વધારે કાર્યશીલ થાય. ઘણી વખત ફેટી સ્ત્રીમાં ઇચિંગ આવતી હોય ત્યારે આવું જોવા મળે. ક્લોઝમાં એટલે માસ્ક ઓફ પ્રેગ્નન્સી કહેવાય. જે સ્ત્રીના ચહેરા ઉપર, કપાળ ઉપર આપણને ડાઘ જોવા મળે એને કહેવાય ક્લોઝમાં. લિનિયા આલ્બા તો સિમ્ફેસિસ પ્યુબિસથી અમ્બિલિકલ્સના બરાબર વચ્ચેના ભાગમાં સફેદ લાઇનિંગ જોવા મળે, તેને લિનિયા આલ્બા કહેવાય. લિનિયા નાઇગ્રા વધારે પડતા જ્યારે કાળા ભાગ થઈ જાય, જે લિનિયા આલ્બા છે એ કાળું થઈ જાય ત્યારે લિનિયા નાઇગ્રા કહેવાય. લિનિયા નાઇગ્રા ક્યારે થાય તો 36 થી 38મા અઠવાડિયે જોવા મળે. હાર્ટ અને લંગ્સમાં શું ફેરફાર જોવા મળે તો પ્રેગ્નન્સી દરમિયાન લગભગ 40 થી 50% બ્લડ વોલ્યુમ વધે. શરૂઆતમાં માતાને એનિમિયા પણ જોવા મળે, કારણ કે ફિટસ વધારે પ્રમાણમાં બ્લડ લઈ લે. હાર્ટને વધારે કામ કરવું પડે, લંગ્સને વધારે કામ કરવું પડે. વજન વધવું તો વજન વધવામાં પણ આ પણ ખાલી જગ્યામાં ઘણી વખત આપણને પૂછાય, તો આપણે યાદ રાખવાનું હોય. તો નિયમિત વજનમાં વધારો થાય એ સારી નિશાની ગણાય. નીચે મુજબ વજન વધે. ફિટસનું કેટલું વજન વધે તો 3.2 કિલોગ્રામ, પ્લાસન્ટાનું 500 ગ્રામ, કિલોમાં પૂછે તો 0.5 કિલોગ્રામ, એમનિયોટિક ફ્લુઇડનું 0.9 કિલોગ્રામ અથવા તો 900 ગ્રામ, યુટ્રસનું વજન પણ 900 ગ્રામ, બ્રેસ્ટનું વજન 400 ગ્રામ, બ્લડ વોલ્યુમ 1.3 કિલોગ્રામ, એક્સ્ટ્રા સેલ્યુલર ફ્લુઇડ 1.1 કિલોગ્રામ, ફેટ 2.7 કિલોગ્રામ. આમ ટોટલ 11 કિલોગ્રામ જેટલું વજન વધતું હોય. વારંવાર યુરિન પાસ કરવા જવું પડે, આ પણ ફેરફાર કહેવાય. ફ્રીક્વન્સી ઓફ મેચ્યુરેશન, બ્લડર ઉપર પ્રેશર આવવાથી માતાને વારંવાર યુરિન પાસ કરવા જવું પડે. તે મેટાબોલિઝમ ઉપર શું અસર થાય તો મેટાબોલિક રેટ વધે, રોજિંદા ખોરાક કરતાં જરૂરિયાત વધે. ઇડીમાં તો શરીર ઉપર ઘણી વખત સોજા જોવા મળે, હળવા સોજા હોય, છેલ્લા ટ્રાઇમેસ્ટરમાં જોવા મળે, અને પેથોલોજીકલ ઇડીમાં કહેવાય નહીં. અને જો વધારે થાય તો પ્રી એક્લેમ્સિયા કહેવાય. માલ ન્યુટ્રિશન, આ સમયગાળા દરમિયાન ઘણી વખત અપૂરતું પોષણ લેવામાં આવે તો માલ ન્યુટ્રિશન પણ થઈ શકે. વેરિકોઝ વેઇન, બંને પગ પર પ્રેશર આવવાથી લોહી જે રિટર્ન થતું હોય એમાં થોડી તકલીફ પડે, જેથી પરિણામે વેઇન ફૂલાઈ જાય તો વેરિકોઝ વેઇન કહેવાય. બોન, શરીરના હાડકાં, જે બેલેન્સમાં શરીરમાં ફેરફાર થાય તો યુટ્રસ આગળના ભાગથી મોટું થાય તો કમરના ભાગથી માતા વાંકે વળી જાય, અને ઘણી વખત કેલ્શિયમની ઉણપને લીધે આવું કમરમાં દુખાવો થતો જોવા મળે.
આ પહેલો પ્રશ્ન હતો, જેમાં 1, 2 ને 3, જેમાં પહેલો પ્રશ્ન 3 માર્કનો, બીજો પ્રશ્ન 4 માર્કનો, ચોથો પ્રશ્ન 5 માર્કનો. એવી જ રીતે અથવામાં પૂછાયેલું હતું. અને આ અવારનવાર પૂછાતો પ્રશ્ન છે, જેમાં પૂછાણું હતું લેબરના તબક્કાઓ જણાવો. તો આપણે લેબરના તબક્કા જ્યારે કહેતા હોય ત્યારે લેબરના તબક્કાઓ નીચે મુજબ છે. તો આ રીતે લખવું પડે. ફર્સ્ટ સ્ટેજ ઓફ લેબર, સાચો પેન શરૂ થાય ત્યાંથી શરૂ કરી અને ફૂલ ડાયલેટેશન થાય ત્યાં સુધીના સમયગાળાને ફર્સ્ટ સ્ટેજ ઓફ લેબર કહેવાય, જે લેબરનો પ્રથમ તબક્કો કહેવાય. સમય પ્રાઇમરી ગ્રેવિડામાં કેટલો હોય તો 12 કલાકનો હોય, મલ્ટીગ્રેવિડામાં કેટલો હોય તો 6 કલાકનો હોય. સેકન્ડ સ્ટેજ ઓફ લેબર, ફૂલ ડાયલેટેશનથી શરૂ કરી અને બેબીનો બર્થ થાય ત્યાં સુધીના સમયગાળાની સેકન્ડ સ્ટેજ ઓફ લેબર કહેવાય. લેબરનો બીજો તબક્કો છે સમયગાળો પ્રાઇમરી ગ્રેવિડામાં 1 થી 2 કલાકનો હોય, મલ્ટીગ્રેવિડામાં 30 મિનિટનો હોય. થર્ડ સ્ટેજ ઓફ લેબર, બેબીનો બર્થ થાય ત્યાંથી શરૂ કરી પ્લાસન્ટા અને મેમ્બ્રેન બહાર આવે ત્યાં સુધીના સમયગાળાને થર્ડ સ્ટેજ ઓફ લેબર કહેવાય. આ ત્રીજો તબક્કો છે. પ્રાઇમરી ગ્રેવિડામાં પણ 10 થી 15 મિનિટનો હોય, મલ્ટીગ્રેવિડામાં પણ 10 થી 15 મિનિટનો હોય. ફોર્થ સ્ટેજ ઓફ લેબર, પ્લાસન્ટા મેમ્બ્રેન બધું જ કમ્પ્લીટ આઉટ આવી જાય પછીના 2 કલાક માટે જે આપણે પીપીએચ માટે વોચ કરીએ એની સંભાવના હોય, તો એવું જે 48 કલાક આપણે રાખીએ તો એને કહેવાય લેબરનો ચોથો તબક્કો, ફોર્થ સ્ટેજ ઓફ લેબર. બીજો પ્રશ્ન એવો જ છે 4 માર્કનો કે ત્રીજા તબક્કાનું વિસ્થાપન લખો. વિસ્થાપન મીન્સ મેનેજમેન્ટ જણાવો. તો આપણે પહેલા એક્ટિવ મેનેજમેન્ટ ઓફ થર્ડ સ્ટેજ ઓફ લેબર લખાય, એને કહેવાય AMTSL, એક્ટિવ મેનેજમેન્ટ ઓફ થર્ડ સ્ટેજ ઓફ લેબર. તો આ રીતે લખી શકાય. બીજા ફિટસની હાજરી જુઓ, જેવી ડિલિવરી થાય તરત જ બીજા ફિટસની હાજરી જુઓ. બેબીની ડિલિવર થાય કે તુરત જ ઇન્જેક્શન ઓક્સિટોસિન 10 યુનિટ આપો. અમ્બિલિકલ કોર્ડને ક્લેમ્પ કરી બેબીને માતાના એબ્ડોમિન ઉપર આપો. એક હાથે ક્લેમ્પ પકડો, બીજો હાથ સિમ્ફેસિસ પીબીસ ઉપર રાખો. થોડા પ્રમાણમાં નીચે બાજુ ખેંચો, જેને આપણે શું કહીશું? CCT, કંટ્રોલ કોડ ટ્રેક્શન. યુટેરિયન કોન્ટ્રાક્શન આવવાની રાહ જુઓ. કોન્ટ્રાક્શન આવે કે તરત ઉપર બાજુએ ખેંચો. પ્લાસન્ટા જેવી બહાર આવે તેવી બંને હાથે પકડી લો. પ્લાસન્ટાની બંને સરફેસને તપાસો. યુટ્રસ પર ધીમે ધીમે મસાજ કરો. યુટ્રસ બરાબર કોન્ટ્રાક્ટેડ છે કે નહીં તે જુઓ. પ્લાસન્ટાને બાયોમેડિકલ વેસ્ટના નિયમ મુજબ નિકાલ કરો, એટલે કે યલો બેગમાં નિકાલ કરો. અને વજાઇનલ બ્લીડિંગ માટે 2 કલાક માટે વોચ કરો. તો આ રીતે ત્રીજા તબક્કાનું મેનેજમેન્ટ પણ આપણે લખી શકાય. અને તમે હોશિયાર છો તો તમે આ રીતે પાછું બીજું લખી શકો કે આ ઉપરાંત ત્રીજા તબક્કામાં નીચે મુજબનું મેનેજમેન્ટ કરવામાં આવે છે. ઓબ્ઝર્વેશન કરો, માતા અને ફિટસ, સાયકોલોજીકલ સપોર્ટ, બ્લાડર અને બોવેલ કેર, પ્લાસન્ટા આઉટ અને ઓબ્ઝર્વેશન, પીપીએચ ઓબ્ઝર્વેશન, મધર કેર, પેડ અને બેન્ડેજ, કોલ્ડ કેર, મેડિકેશન, બેબી કેર, માતા અને બાળકના કપડાં. તો આ રીતે આપણે ત્રીજા તબક્કાનું મેનેજમેન્ટ કરી શકીએ. પ્રશ્ન નંબર 1 અથવાનો ત્રીજો પ્રશ્ન 5 માર્કનો, પરપ્યુરમ પીરિયડમાં માતા અને બાળકની શું કાળજી લેશો તે સવિસ્તાર સમજાવો. પોસ્ટનેટલ કેર આખી દર વખતે પૂછાતી હોય. પરપ્યુરલ પીરિયડની કાળજી કીએ, પોસ્ટનેટલ કેર કીએ, ડિલિવરી પછી માતાને 48 કલાક શું સંભાળ આપશો એ કીએ. તો બધા જ પ્રશ્નોના જવાબમાં આ જવાબ આવે. પોસ્ટનેટલ કેરમાં નીચેના મુદ્દાનો સમાવેશ થાય: શારીરિક સારવાર, માનસિક સારવાર, પેરિનિયલ કેર, બ્રેસ્ટ ફીડિંગ, બ્રેસ્ટ કેર, બેબી કેર, બ્લડ પ્રેશર, મેડિસિન, ડાયટ, ડ્રેસિંગ, પર્સનલ હાઇજીન, લોકિયાની તપાસ, TPR, ક્લોથિંગ, ઊંઘ અને આરામ, અને લાસ્ટમાં જોખમી લક્ષણો. પછી બધા વિશે બબેલિટી લખો. તમને એમ થાય કે મારી પાસે સમય નથી તો સાથે સાથે લખતા જાઓ શારીરિક સારવાર અને સાથે જ લખતા જાઓ. તમને એમ થાય કે મારી પાસે સમય છે, મારે વ્યવસ્થિત લખવું છે, તો પહેલાં પોઈન્ટ આઉટ કરી અને પછી લખો. તો શારીરિક સારવારમાં શું લખો? તો માતાને થોડું સારું થયા બાદ હાથ પગનું હલનચલન કરવા સમજાવવું, માતાને ગરમ પાણી વડે હાથ પગ ધોવા, અર્લી એમ્બ્યુલન્સ એટલે વહેલાચર હલનચલન કરવું, માતાને બ્રેસ્ટ ફીડિંગ આપવા માટે તૈયારી કરાવી. માનસિક સારવાર, માતાને સાયકોલોજીકલ સપોર્ટ આપવો, જો ફિમેલ ચાઇલ્ડ હોય તો ફિમેલ ચાઇલ્ડનું મહત્વ સમજાવવું, માતાને બેબી પ્રત્યે હકારાત્મક માનસિકતા રહે તેવો પ્રયત્ન કરવો. પેરિનિયલ કેર,
દર 8 કલાકે પેરિનિયલ કેર આપવી જોઈએ, ચોખ્ખા કપડાં પહેરાવવા જોઈએ, કોઈ પણ અબનોર્માલિટી જણાય તો ડૉક્ટરને જાણ કરવી જોઈએ. બ્રેસ્ટ ફીડિંગ, માતાને પહેલી અડધી જ કલાકમાં બ્રેસ્ટ ફીડિંગ આપવા માટેની સમજણ આપવી, બ્રેસ્ટ ફીડિંગના સિદ્ધાંતો અંગેની સમજણ આપવી, બ્રેસ્ટ ફીડિંગનું મહત્વ સમજાવવું. બ્રેસ્ટ કેર, માતાને બ્રેસ્ટ કેર લેવાની સમજણ આપવી, જો બાળક ચૂસી ન શકે તો હાથ વડે દૂધ કાઢીને આપવા માટેની સમજણ આપવી, જો ડીટડી ખૂપી ગયેલ હોય તો સિરિંજ વડે બહાર કાઢવા માટે સમજાવવું, બ્રેસ્ટ ફીડિંગ આપ્યા બાદ થોડુંક મિલ્ક નિપલ પર લગાવવા સમજાવવું. બેબી કેર, તો બેબી કેરમાં માતાને બેબીની કેર લેવાની સમજણ આપવી, બેબીને હેન્ડલ કરતા પહેલા બરાબર હેન્ડ વોશિંગ કરવું, બેબીને ગળથૂથી ક્યારે પીવડાવવી નહીં, માત્ર ને માત્ર ધાવણ જ આપવું, અન્ય પ્રવાહી આપવું નહીં, જન્મ સમયનું તમામ રસીકરણ આપવું. બ્લડ પ્રેશર, માતાના બ્લડ પ્રેશર દર 4 કલાકે લેવું, જો માતાને પહેલેથી જ ટેબ્લેટ ચાલતી હોય તો સમજણ આપવી, કોઈ પણ અબનોર્માલિટી જણાય તો ડૉક્ટરને જાણ કરવી. મેડિસિન, માતાને ડૉક્ટર ઓર્ડર મુજબ મેડિસિન આપવી, જો એન્ટીબાયોટિક ચાલતી હોય તો પૂરેપૂરા ઓર્ડરમાં એન્ટીબાયોટિક આપવી, ઘરે જે કેવી રીતે દવા લેવી તે સમજણ આપવી. ડાયટ, પૌષ્ટિક આહાર લેવાની સમજણ આપવી, વધુ પ્રમાણમાં પ્રવાહી લેવા માટેની સમજણ આપવી, બ્રેસ્ટ ફીડિંગમાં વધારો કરે તેવા ખોરાક લેવાની સમજણ આપવી. ડ્રેસિંગ, એન્ટિસેપ્ટિક ટેકનિકથી ડ્રેસિંગ કરવું, જરૂર જણાય તો ટી બેન્ડેજ બાંધવો, જો સેપ્ટિક જણાય તો ડૉક્ટરને જાણ કરવી. પર્સનલ હાઇજીન, ડેઇલી બાથ લેવા માટેની સમજણ આપવી, બરાબર પર્સનલ હાઇજીન મેન્ટેન કરવા માટેની સમજણ આપવી. લોકિયાની તપાસ કરવી જોઈએ, જો લોકિયામાં વાસ આવે તો તુરંત ડૉક્ટરને જાણ કરવી જોઈએ, બરાબર પેરિનિયલ કેર લેવી જોઈએ. ટીપીઆર, દર 4 કલાકે ટેમ્પરેચર પલ્સ રેસ્પિરેશન લઈ અને રેકોર્ડ કરવા જોઈએ, ટેમ્પરેચર વધારે હોય તો એ પર્પ્યુરલ સેપ્સિસની નિશાની ગણાય, તે ખાસ જોવું જોઈએ. ક્લોથિંગ, સુતરાઉ કપડાનો ઉપયોગ કરવો જોઈએ, બ્રેસ્ટને સપોર્ટ આપે તેવા કપડાં પહેરવા જોઈએ, અંદરના કપડાને બરાબર સાફ કરી સૂર્યપ્રકાશમાં રાખવા જોઈએ. ઊંઘ અને આરામ, પૂરતી ઊંઘ અને આરામ માટેની સલાહ આપવી જોઈએ, દિવસે પણ આરામ કરવો જોઈએ, હળવું કામ કરવાની સલાહ આપવી જોઈએ. જોખમી લક્ષણો ઓળખવા જોઈએ, જો તાવ આવે તો લોકિયામાં વાસ આવે તો તાત્કાલિક બતાવવું જોઈએ, બ્રેસ્ટ એન્ગોજમેન્ટ હોય કે એબ્સેસ જણાય તો તાત્કાલિક બતાવવા જવાનું છે, પીપીએચ જણાય તો તુરંત જ બતાવવું જોઈએ. બાળકની સંભાળ, નવજાત શિશુને આવશ્યક 5 મુદ્દાની સમજણ આપવી જોઈએ, જેમાં શ્વાસોશ્વાસ, ગરમાવો, સ્તનપાન, નવજાત શિશુને ચેપથી બચાવવું અને જોખમી લક્ષણોની વહેલાની પરખ, આ સારવાર આપવી જોઈએ, બરાબર. તો એમાં આપણે થોડું લખવાનું, પણ ઘણું બધું જાજુ લખવાની જરૂર નથી. બાળક બરાબર શ્વાસ લે છે તે જોવું જોઈએ, બાળકને બરાબર ગરમાવો આપવો જોઈએ, બરાબર બાળકને વોર્મ રાખવા માટેનું જણાવવું જોઈએ, ઋતુ મુજબ બાળકને કપડાં પહેરાવવા જોઈએ. સ્તનપાન પહેલી જ અડધી કલાકમાં જ બાળકને ધવડાવવું જોઈએ, ગળથૂથી પીવડાવવી જોઈએ નહીં. પછી નવજાત શિશુને ચેપથી બચાવવું, બાળકને હંમેશા હેન્ડલ કરતા પહેલા હેન્ડ વોશિંગ કરવું જોઈએ. મને કોઈ પણ વ્યક્તિને ઘરમાં તાવ, ઉધરસ, શરદી હોય તો બાળક પાસે ન આવવા માટેની સમજણ આપવી જોઈએ. સ્વચ્છ સપ્તક જાળવવું જોઈએ, સ્વચ્છ જગ્યા, સ્વચ્છ હાથ, સ્વચ્છ સાધનો, સ્વચ્છ દોરો, સ્વચ્છ નાળ, સ્વચ્છ માતાના કપડાં અને સ્વચ્છ જેનાઇટલ ઓર્ગન. જોખમી લક્ષણોની વહેલાથી પરખ કરવી જોઈએ, જન્મ સમયે બાળક રડે નહીં, બાળક ઠંડુ પડી જાય, બાળક બરાબર ચૂસે નહીં, જન્મ સમયે વજન ઓછું હોય, તાવ હોય, અધૂરા માસે જન્મેલ હોય, શ્વાસ લેવામાં તકલીફ હોય, ઝાડા ઉલટી હોય કે કોઈ પણ પ્રકારનો ચેપ હોય, ચામડી પર પરુની ફોલી હોય, ડૂટીનો ચેપ હોય, કમળો હોય, પેટ ફૂલી ગયું હોય, તો આ બાળકને આ પ્રકારની તકલીફ હોય તો એ જોખમી લક્ષણો કહેવાય, બરાબર. બાળકને રિફર કરવું હોય તો એ ઠંડુ ન પડી જાય તે જોવું જોઈએ. અપઘાત સ્કોર ચાર્ટ 5થી ઓછો હોય તો તે પણ જોવું જોઈએ. હાર્ટ રેટ, મસલ સ્ટોન, બાળક દૂધ થઈ ગયું હોય, રેસ્પિરેશન નોર્મલ કરતાં ઓછા હોય, તો બધા જોખમી લક્ષણો કહેવાય. આટલી બધી આપણે પોસ્ટનેટલ કેર યાદ રાખવી જોઈએ. હવે આવ્યો પ્રશ્ન નંબર 2,
અને સગર્ભાવસ્થા દરમિયાન એનિમિયા થવાના કારણો અને તેને અટકાવવામાં એએનએમનો રોલ. તો પ્રેગ્નન્સી દરમિયાન એનિમિયા ખૂબ જ સામાન્ય છે. WHO ગાઈડલાઈન મુજબ 11 ગ્રામથી ઓછું હિમોગ્લોબિન ધરાવતી સ્થિતિને એનિમિયા કહેવાય. આવું આપણે લખવું જોઈએ. એનિમિયાથી માતાનું મરણ એ ખૂબ મોટું કારણ છે. આયર્ન, ફોલિક અને વિટામિન સી, બી કોમ્પ્લેક્સની ડેફિશિયન્સીના લીધે એનિમિયા થાય, હેમરેજના લીધે એનિમિયા થાય. આ કારણો છે. એમાં એપીએચ આવે, પીપીએચ આવે, બ્લીડિંગ આવે. હેરિડેટરી ઘણી વખત થેલેસેમિયા અને સિકલ સેલ એનિમિયા હોય. બોન મેરો ડેફિશિયન્સી ઘણી વખત અમુક પ્રકારની દવા, એસ્પિરિન જેવી દવા લેતા હોય તો પણ એનિમિયા થાય. અમુક પ્રકારના રોગો, મેલેરિયા, ટીબી, પાઇલ્સ, આમાં પણ એનિમિયા જોવા મળે. એનિમિયા થવાના અન્ય કારણોમાં ફોલ્ટી ડાયટ થિયરી હોય, માલ ન્યુટ્રિશન હોય, આયર્નનું પ્રમાણ ઓછું લેવાતું હોય, બી કોમ્પ્લેક્સનું પ્રમાણ ઓછું લેવાતું હોય, આયર્ન લોસ થતું હોય, મેલેરિયા જેવા રોગ થયેલ હોય, બ્લડ લોસ થયેલ હોય, વર્મ ઇન્ફેસ્ટેશન એટલે કોઈ પણ વર્મ્સ એટલે કે કૃમિ હોય તો પણ એનિમિયા થઈ શકે. અટકાવવામાં આપણો રોલ શું? તો એનિમિયા અટકાવવામાં નીચે મુજબના પગલાં લેવા જોઈએ. આયર્ન, ફોલિક એસિડ વાળો ખોરાક લેવા માટેનું આરોગ્ય શિક્ષણ આપવું. સગર્ભા માતાને એન્ટીનેટલ કેર લેવાની સલાહ આપવી જોઈએ. 6 માસ પછી બાળકને આયર્ન ફોલિક વાળો ખોરાક ચાલુ કરવાની સમજણ આપવી જોઈએ. આયર્ન ફોલિક એસિડની ગોળી હંમેશા વિટામિન સી સાથે જ લેવાની, જેમાં ખાટા ફળો, આમળા, લીંબુ, સંતરાની સાથે લેવા માટેની સમજણ આપવી જોઈએ. ફણગાવેલા કઠોળ અને આથો ચડાવેલી વાનગીમાં પણ આયર્ન ફોલિકનું શોષણ વધુ થાય છે, તેથી એવી સમજણ આપવી જોઈએ. આયર્ન ફોલિક એસિડનું શોષણ ઘટે તેવી વસ્તુ ન લેવી જોઈએ, જેમાં ચા, કોફી, ચોકલેટ. ખોરાક રાંધતી વખતે હંમેશા વિટામિન સીનો નાશ ન થાય તે જોવું જોઈએ. ખોરાકની સારી ટેવો, ખોરાક રાંધવાની સાચી રીતની સમજણ આપવી જોઈએ. આયર્ન ફોલિક એસિડ 100 મિલીગ્રામ માતાને આપવી જોઈએ. ફોલિક એસિડ 500 મિલીગ્રામ માઇક્રોગ્રામ આપવી જોઈએ. નાની ગોળી 20 મિલીગ્રામ આયર્ન અને 100 મિલીગ્રામ માઇક્રોગ્રામ ફોલિક એસિડ હોય. આયર્ન થેરાપી લેવા માટેની સમજણ આપવી જોઈએ. યોગ્ય ખોરાક લેવા માટેની સમજણ આપવી જોઈએ. મેલેરિયા, હુકવર્મ, ડિસેન્ટ્રી વગેરેની સારવાર લેવી જોઈએ. જરૂર પડે તો ઇન્ફેરોન ડ્રીપ આપવી જોઈએ. જરૂર પડે તો બ્લડ ટ્રાન્સફ્યુઝન આપવું જોઈએ. જરૂર પડે તો એન્ટીબાયોટિક આપવી જોઈએ. અને વિપ્સ થેરાપી, ખાસ વીકલી આયર્ન ફોલિક સપ્લિમેન્ટેશનથી આપણે એનિમિયા અટકાવી શકીએ. બીજું છે એપીએચ થવાના કારણો અને તેના અટકાયતી પગલાઓ. તો પહેલાં આપણે એપીએચ થવાના કારણો લખીએ. પહેલાં એપીએચ શું કહેવાય એ લખવું પડે કે પ્રેગ્નન્સીના 24 થી 28 વીક બાદ બાળકના જન્મ પહેલાં જેનાઇટલ ટ્રેકમાંથી બ્લીડિંગ થાય તો એને એન્ટીપાર્ટમ હેમરેજ કહેવાય. 3 થી 5% કેસોમાં એપીએચ જોવા મળે છે. એપીએચનું પ્રમાણ પ્રાઇમરી પારા કરતાં મલ્ટીપારામાં 3 ગણું હોય છે. એપીએચના પ્રકારો કયા? તો એક્સિડન્ટલ, ઇન્સિડેન્શિયલ અને પ્લાસન્ટલ. એક્સિડન્ટના કારણે થાય, ઘણા ઇન્સિડન્સના કારણે થાય અને કેટલાક પ્લાસન્ટાના કારણે પણ એપીએચ થાય. એપીએચ થવાના કારણો. તો એપીએચ થવાના કારણો આવી રીતે લખાય. એપીએચ થવાના કારણો મુખ્ય નીચે મુજબ છે. પ્લાસન્ટાના કારણે તો પ્લાસન્ટા પ્રીવિયા હોય, એબ્રુપ્સિયો પ્લાસન્ટા હોય, બરાબર. પ્લાસન્ટા સિવાયના કારણો તો સર્વાઇકલ પોલિપ એટલે મસા હોય, સર્વિક્સનું કેન્સર હોય, વેરિકોઝ વેઇન હોય, લોકલ કાંઈ ઈજા થઈ હોય. અન્ય કારણોમાં વાઝા પ્રીવિયા એટલે ફિટલ મેમ્બ્રેનમાંથી બ્લીડિંગ થતું હોય, યુટેરાઇન રપ્ચર હોય. સારવાર શું કરશું? જો આ બધું બ્લીડિંગ કહેવાય, કોઈ પણ વજાઇનલ બ્લીડિંગ હોય તો સારવાર મોટાભાગે સરખી આવતી હોય. આવી સારવાર આપણે યાદ રાખવી જોઈએ. માતાને સાયકોલોજીકલ સપોર્ટ આપવો, માતાના સગા સંબંધીઓને સાયકોલોજીકલ સપોર્ટ આપવો, કારણ જાણીને તે મુજબ ટ્રીટમેન્ટ કરવી, માતાને ફરજિયાત હોસ્પિટલમાં દાખલ કરવી, કમ્પ્લીટ રેસ્ટ આપવો, તાત્કાલિક સોનોગ્રાફી વડે નિદાન કરવું, પ્લાસન્ટા પ્રીવિયાની ખાતરી કર્યા બાદ જ વજાઇનલ એક્ઝામિનેશન કરવી. ત્યાં સુધી વજાઇનલ એક્ઝામિનેશન કરવાની નહીં. વાઇટલ સાઇન જોવા, જેમાં ટેમ્પરેચર, પલ્સ, રેસ્પિરેશન, બ્લડ પ્રેશર, અત્યારે SpO2 પણ જોવાય. જરૂર જણાય તો
ઓક્સિજન ચાલુ કરવું, બંને હાથે આઈવી લાઇન ચાલુ કરવી, કન્ટિન્યુ કેથેટરાઇઝેશન કરવું, ઇન્ટેક આઉટપુટ ચાર્ટ મેન્ટેન કરવો, FHSનો સતત રેકોર્ડ કરવો, બ્લીડિંગનું પ્રમાણ, કલર અને શરૂ થયાને સમયની નોંધ કરવી, દુખાવો થવાનો સમય અને તેની તીવ્રતાની નોંધ કરવી, યુટેરાઇન એક્ટિવિટી જણાતી હોય તો જો કોન્ટ્રાક્શન હોય તો ખાતરી કરવી, હળવેકથી એબ્ડોમિન પર તપાસ કરવી, જરૂર જણાય તો બ્લડની જરૂર જણાય તો તાત્કાલિક બ્લડ ગ્રુપ કરાવવું, જરૂર જણાય તો બ્લડની વ્યવસ્થા કરવી, ગાયનેકોલોજીની ટીમને એલર્ટ કરવી, જેમાં ગાયનેકોલોજી, સ્ટાફ નર્સ, એનેસ્થેટિસ્ટ આ બધા જ હોવા જોઈએ. બરાબર. જો 500 ml કરતાં ઓછું બ્લીડિંગ થયું હોય અને સારું હોય તો 2 દિવસ પછી રજા અપાય. હવે પ્રશ્ન નંબર 2ના અથવામાં પણ બીજો પ્રશ્ન છે અને એ પ્રશ્ન છે કે પોસ્ટનેટલ મધરમાં જોવા મળતા બ્રેસ્ટ કોમ્પ્લિકેશન વિશે લખો, વિસ્તારથી લખો એવું લખ્યું છે. તો બ્રેસ્ટ કોમ્પ્લિકેશન આપણે 3-4 જે છે એ લેવાના, એનું ડેફિનેશન લખવાની, કારણો લખવાને, સારવાર લખવાની. બરાબર. તો પહેલું બ્રેસ્ટ કોમ્પ્લિકેશન નીચે મુજબ જોવા મળે છે. એમાં બ્રેસ્ટ એન્ગોઝમેન્ટ એટલે કે દૂધનો ભરાવો થવો. સામાન્ય રીતે આ કન્ડિશન ડિલિવરી પછી 3 થી 4 દિવસે જોવા મળે છે. ચિહ્નો લક્ષણો શું હોય એના? બ્રેસ્ટમાં પેઇન થાય, ટેન્ડરનેસ, હેવીનેસ લાગે, તાવ આવે, બેચેની જણાય, ફીડિંગ વખતે દુખાવો થાય. સારવાર શું કરશું? તો વહેલાસર બ્રેસ્ટ ફીડિંગ ચાલુ કરવું, બ્રેસ્ટને હળવા પાણીથી હુંફાળા પાણીથી સાફ કરવું, બાળકને માત્ર ને માત્ર બ્રેસ્ટ ફીડિંગ કરાવવું, સારી રીતે લેવાની, વળગાડવાની અને અસરકારક ચૂસની સમજણ આપવાની. બીજી કન્ડિશન છે ક્રેક નિપલ, નિપલમાં ચીરા પડવા. અનહાઇજેનિક કન્ડિશન, રિટ્રોવર્ટેડ નિપલ, બરાબર લેતા ન આવડતું હોય ત્યારે આવું બને છે. આમાં નિપલમાં ચીરા પડી જાય છે અને બ્રેસ્ટ ફીડિંગ વખતે માતાને ખૂબ જ પેઇન થાય છે. સારવાર શું કરશું? તો નિપલને ફાળા પાણીથી સાફ કરવાની, સારી રીતે લેવાની, બધામાં આવશે, લેવાની, વળગાડવાની અને અસરકારક ચૂસની સમજણ આપવાની, ડૉક્ટર ઓર્ડર મુજબ એન્ટિસેપ્ટિક સોલ્યુશન લગાવવું, બ્રેસ્ટ ફીડિંગ આપ્યા બાદ બ્રેસ્ટનું ટીપું લગાવવું, જો બાળકને ઓરલ થ્રસ હોય તો જેન્સન વાયોલેટ 0.25% લગાવવું, જરૂર પડે તો બાયોપ્સી કરવી. પછી આવે રિટ્રેક્ટેડ નિપલ, અંદર ખૂપી ગયેલી, ડીટેડી અંદર ખૂપી ગઈ હોય, નિપલ અંદર ખૂપી ગઈ હોય, મોટાભાગે પ્રાઇમરી ગ્રેવિડામાં જોવા મળે. જો નિપલને બહાર કાઢવામાં ન આવે તો બાળક બરાબર ચૂસી શકતું નથી. એના હિસાબે ઘણી વખત ક્રેક નિપલ પણ થઈ જાય છે. પ્રેગ્નન્સીના છેલ્લા અઠવાડિયામાં નિપલને હાથ વડે ખેંચવા માટે માતાને સમજાવવું જોઈએ. ડિલિવરી બાદ જો આવી કન્ડિશન હોય તો બ્રેસ્ટ પંપ કે સિરિંજ વડે નિપલને ખેંચીને બાળકના મોંમાં આપવી જોઈએ. ત્યાર પછી છે મસ્ટાઇટિસ, બ્રેસ્ટમાં ઇન્ફેક્શન લાગે. આવી કન્ડિશનમાં ફીવર, ટેન્ડરનેસ, હેડેક, ખૂબ જ પેઇન થાય છે. સગર્ભાવસ્થાથી બરાબર કેર લેવાથી અટકાવી શકાય છે. ક્રેક નિપલ, રિટ્રેક્ટેડ નિપલની હોય તો તેની સારવાર કરવી. બ્રેસ્ટમાં મિલ્કનો ભરાવો થયો હોય તો બ્રેસ્ટ મિલ્ક પંપ વડે બહાર કાઢવાની સમજણ આપવી જોઈએ. જરૂર પડે તો એન્ટીબાયોટિક આપવું જોઈએ. બ્રેસ્ટ એબ્સેસ, આવી કન્ડિશનમાં ફીવર, ટેન્ડરનેસ, હેડેક અને પેઇન જોવા મળે. જરૂર જણાય તો સર્જિકલ ટ્રીટમેન્ટ આપવી, એમાં ઇન્સિઝન કરવું, હાઈ પ્રોટીન અને વિટામિનયુક્ત ડાયટ લેવા માટેની સમજણ આપવાની. તો આ હતા કોમ્પ્લિકેશન, બ્રેસ્ટ કોમ્પ્લિકેશન. ત્યાર પછીની એવી ટૂંક નોંધ પૂછાણી હતી, ફોટોથેરાપીમાં આપવામાં આવતી નર્સિંગ કેર. તો આપણા માટે થોડુંક નવું છે, કારણ કે ફોટોથેરાપી આપણે બહુ ઓછો ઉપયોગ કરતા હોય, પણ ફોટોથેરાપી ક્યાં ઉપયોગ કરે તમને ખ્યાલ છે. ફોટોથેરાપી એક એવા પ્રકારની સારવાર છે કે જેમાં લાઇટના વેવથી ચામડી મારફતે સારવાર આપવામાં આવે છે. આમાં અલ્ટ્રાવાયોલેટ લાઇટના વેવનો ઉપયોગ કરવામાં આવે છે. ફોટોથેરાપી કેમાં અપાય? તો જેને જોન્ડિસ હોય, પણ કેવો જોન્ડિસ? ફિઝિયોલોજીકલ જોન્ડિસ હોય, સિરમ બિલિરુબિનનું પ્રમાણ ઘટાડવાનું કામ ફોટોથેરાપી કરે છે. બરાબર. શું કરવું જોઈએ ફોટોથેરાપીમાં? તો બાળકના કપડાને દૂર કરી ફોટોથેરાપી યુનિટમાં રાખવું જોઈએ, બેબીને ડાયપર પહેરાવવું જોઈએ, બેબીની આઈ કવર કરવી જોઈએ, બેબીને અમુક સમયે ટર્ન એટલે કે પડખું ફેરવવું જોઈએ. લાઇટ છે એ 45 થી 75 સેન્ટીમીટર અંતરે બેબી પર આવે તે રીતે રાખવી જોઈએ. ફોટોથેરાપી દરમિયાન પ્રવાહી કે ધાવણ ચાલુ રાખવું જોઈએ. વારંવાર બોડી ટેમ્પરેચર ચેક કરવું જોઈએ. સિરમ બિલિરુબિન લેવલ એટલે કે લોહીમાં બિલિરુબિન કેટલું છે, HB કેટલું છે એ જાણવું જોઈએ. વચ્ચે બ્રેસ્ટ ફીડિંગ આપવું જોઈએ અને ફોટોથેરાપી 2 થી 3 દિવસ આપવી જોઈએ.
નિયોનેટલ કે બ્લુ સ્પેક્ટ્રમમાં નિયોનેટને બ્લુ સ્પેક્ટ્રમ એટલે બ્લુ લાઇટમાં એને આપણે રાખવું જોઈએ. ફોટોથેરાપી વખતે બેબીના બધા જ કપડાં કાઢીને રાખવા જોઈએ. બરાબર, પોઝિશન વારંવાર ચેન્જ કરવી જોઈએ. પ્રશ્ન નંબર 3 છે 12 માર્કનું અને 2 લખવાની હોય અને એ પણ ટૂંક નોંધ છે. સગર્ભાવસ્થા દરમિયાન જોવા મળતા માઇનોર પ્રોબ્લેમ જણાવીને તેનું વિસ્થાપન લખો. પ્રશ્નો ખૂબ જ મોટા થાય, પેપર ખૂબ જ મોટું થઈ શકે, પણ આપણે પેપર લખવાનું હોય કારણ કે એન્ટીનેટલ પીરિયડ દરમિયાન ઘણી બધી નાની નાની તકલીફો જોવા મળે. બધાનું વિસ્થાપન આપણે લખવું જોઈએ, બધાની સ્કેર લખવી જોઈએ. એન્ટીનેટલ દરમિયાન શરીરના અંગો અને તેના કાર્યોમાં ઘણા બધા ફેરફાર જોવા મળે છે. આ ફેરફારો ઘણી વખત નાની નાની તકલીફો જોવા મળે છે. એન્ટીનેટલ દરમિયાન શરીરના અંગોમાં નીચે મુજબના મોર્નિંગ સિકનેસ, બરાબર, તો પેલું આવે મોર્નિંગ સિકનેસ, બરાબર. બીજું છે હાર્ટબર્ન, કોન્સ્ટિપેશન, વેરિકોઝ વેઇન. મોર્નિંગ સિકનેસ, હાર્ટબર્ન, કોન્સ્ટિપેશન, વેરિકોઝ વેઇન આ બધા માઇનોર એલિમેન્ટ છે. હેમરોઇડ, બેકએક, ફેન્ટિંગ. પછી મોર્નિંગ છે. આ રીતે તમે લિસ્ટ આઉટ કરીને પણ લખી શકો અને તમે ડાયરેક્ટ પણ લખી શકો કે મોર્નિંગ સિકનેસ શરૂઆતના પહેલા ટ્રાઇમેસ્ટર દરમિયાન સવારના ભાગમાં વોમિટિંગ થાય છે, ઘણી વખત ખોરાકની સુગંધથી પણ થાય છે. સારવાર શું આપશું? તો ડાયરેક્ટ સારવાર કરવાની. થોડો થોડો ખોરાક વધુ સમય લેવા માટેની સમજણ આપવાની, રાત્રે સૂતી વખતે ઓછું ખાવાની સમજણ આપવાની, સવારે ઉઠીને નાસ્તો કરવાની સમજણ આપવી જોઈએ, તીખો તળેલો ખોરાક ન ખાવાની સમજણ આપવી જોઈએ, જરૂર પડે તો સવારમાં ઉઠી તરત જ એન્ટીમેટિક ટેબ્લેટ પ્રેગ્નિડોક્સિન ડી પ્રેગ્નિડોક્સિન લેવા માટેની સમજણ આપવી જોઈએ. હાર્ટબર્ન, તો હાર્ટબર્ન એટલે પેટમાં બળતરા થવી. ત્રીજા ટ્રાઇમેસ્ટર દરમિયાન ગેસ્ટ્રિક જ્યુસ છાતી સુધી આવવાથી પેટમાં બળતરા થાય, તો આના માટે શું સારવાર? તો થોડા સમયે ખોરાક લેવો જોઈએ, બરાબર. રાતે સૂતી વખતે ઓછું ખાવું જોઈએ, ગરમ દૂધ અને પાણી પીવું જોઈએ. સૂતી વખતે કેવી અપરાઇટ પોઝિશન કહેવાય, માથું, ગરદન અને છાતીનો ભાગ થોડાક ઊંચા રહે તેવી રીતે સૂવું જોઈએ. કોન્સ્ટિપેશન, ઘણા કેસમાં કબજિયાત જોવા મળે છે જે કસરતના અભાવે થતી હોય, તો સારવાર વધુ પ્રમાણમાં પ્રવાહી લેવાનું, રેસાવાળા ખોરાક ખાવાના, જેમાં તમામ પ્રકારની ભાજી, અહીં બધું જ ખોરાક આપણે લખાય. હળવી કસરત કરવાની, જરૂર જણાય તો લેક્ઝેટિવ એટલે કે જાડો પાતળો કરે તેવા પણ આપી શકાય, પણ જરૂર પડે તો ડોક્ટર ઓર્ડર મુજબ. વેરિકોઝ વેઇન એન્ટીનેટલ પીરિયડ દરમિયાન જોવા મળે છે. પેલ્વિક વેઇન ઉપર પ્રેશર આવવાથી થાય છે. સારવાર લાંબો સમય ઊભા ન રહેવા માટેની સમજણ આપવાની, પગ ઊંચા રહે તે રીતે આરામ કરવા માટેની સમજણ આપવાની, સૂતી વખતે વારંવાર પોઝિશન બદલવા માટેની સમજણ આપવાની, જરૂર પડે તો ઇલેક્ટ્રોસ્કેપ બેન્ડેજ બાંધવાની. હેમરોઇડ, તો એન્ટીનેટલ દરમિયાન ઘણી વખત કબજિયાત જોવા મળે અને કબજિયાત વધુ પ્રેશર કરે તો હરસ થઈ શકે છે. સારવારમાં કબજિયાત ન થાય તેવા બધા જ ખોરાક લેવા જોઈએ. બેકએક, કમરમાં દુખાવો એન્ટીનેટલ સમય દરમિયાન મોટાભાગે કેલ્શિયમનું પ્રમાણ ઘટી જવાથી આ સામાન્ય છે. સારવાર પૂરતો આરામ કરવો જોઈએ, કેલ્શિયમયુક્ત આહાર લેવો જોઈએ, હળવી કસરત કરવી જોઈએ. ફેન્ટિંગ, એન્ટીનેટલ મધરમાં સ્થિતિમાં ફેરફાર થવાથી ઘણી વખત ચક્કર આવે છે, આને ફેન્ટિંગ કહેવાય. સારવાર પૂરતો આરામ કરવો જોઈએ, સીધું સૂતી વખતે ચક્કર ન આવે તો પડખું ફરીને સૂવું જોઈએ અને ઉઠતી વખતે ખાસ ખ્યાલ રાખવો જોઈએ. ત્યાર પછીનો એવો જ પ્રશ્ન છે, એબોર્શનના પ્રકારો લખી હેબિચ્યુઅલ એબોર્શન વિશે સમજાવો. તો આપણે એબોર્શનના પ્રકાર લખવાના છે, પણ એબોર્શન એટલે શું એ તો આપણે સમજાવવું જ જોઈએ. 20 અઠવાડિયા પછી કુદરતી રીતે કે કૃત્રિમ રીતે ગર્ભનો અંત આવે એને એબોર્શન કહેવાય. ગર્ભનું વજન એમાં 500 ગ્રામ કરતાં ઓછું હોવું જોઈએ. એબોર્શન સલામત પણ હોઈ શકે અને અસલામત પણ હોઈ શકે. ઘણી વખત એને મિસકેરેજ, પોતાની જાતે જ ગર્ભ બહાર આવી જાય તો મિસકેરેજ પણ કહેવાય છે. એબોર્શનના 2 પ્રકારો હોય છે જે નીચે મુજબ હોય છે, કુદરતી એબોર્શન અને કૃત્રિમ એબોર્શન. કુદરતી એબોર્શન છે એ કુદરતી એબોર્શનના પ્રકારમાં મિસ્ડ એબોર્શન, ઇનએવિટેબલ એબોર્શન, સેપ્ટિક એબોર્શન, હેબિચ્યુઅલ એબોર્શન, થ્રીટેન્ડ એબોર્શન, ઇનકમ્પ્લીટ એબોર્શન અને કમ્પ્લીટ એબોર્શન. કૃત્રિમ એબોર્શનમાં લીગલ એબોર્શન અને ઇનલીગલ એબોર્શન. પછી આપણે હેબિચ્યુઅલ એબોર્શન વિશેની સમજણ આપવાની છે કે વારંવાર 2 કે તેથી વધુ વખત એબોર્શન થઈ જાય તો તેને હેબિચ્યુઅલ એબોર્શન કહેવાય. એના કારણો શું હોય તો જેનેટિક હોય, ડાયાબિટીક હોય, થાઇરોઇડ હોય,
સાયકોલોજીકલ ફેક્ટર પણ હેબિચ્યુઅલ એબોર્શનમાં અસર કરે. સારવાર શું કરશું તો કમ્પ્લીટ બેડ રેસ્ટ આપો, સાયકોલોજીકલ સપોર્ટ આપો, વધુ પ્રવાહી આપવું, પૌષ્ટિક આહાર આપવો, પર્સનલ હાઇજીન જાળવવું, જો પેઇન હોય તો ડૉક્ટર ઓર્ડર મુજબ દવાઓ આપવી, જો ડૉક્ટર ઓર્ડર મુજબ સેડેટિવ આપવી, જાતીય સમાગમ એટલે કે ઇન્ટરકોર્સ ટાળવો, બરાબર ઓબ્ઝર્વેશન કરવું, જરૂર જણાય તો તાત્કાલિક રિફર કરવું, કારણ મુજબ સારવાર આપવી, હોર્મોન્સની ખામી હોય તો અથવા તો થાઇરોઇડ હોય તો તે મુજબની સારવાર આપવી, સાયકોલોજીકલ સપોર્ટ આપવો અને રેસ્ટ અને સ્લીપ માટે માતાને સમજણ આપવી જોઈએ. તો આ તો હેબિચ્યુઅલ એબોર્શનના સવિસ્તાર સમજણ. ત્રીજું છે આરસીએચ પ્રોગ્રામ વિશે સવિસ્તાર સમજાવો. આરસીએચ એટલે રિપ્રોડક્ટિવ ચાઇલ્ડ હેલ્થના પ્રોગ્રામ વિશે સવિસ્તાર સમજાવવા માટે આપણને કીધું છે. તો આપણે આ રીતે લખવું જોઈએ કે આંતરરાષ્ટ્રીય નૂતન અભિગમના ભાગરૂપે 1944માં આયોજન થયેલ કેરો પરિષદમાં ભારત દેશે પણ કુટુંબ કલ્યાણના કાર્યક્રમના ભાગરૂપે પ્રજનન અને બાળ સ્વાસ્થ્ય એટલે કે આરસીએચનું નૂતન અભિગમ 1997થી અપનાવ્યો. તેમાં નીચે મુજબની વધારાની સેવાઓ આપતા હતા, પણ વધારાની સેવાઓ આપી. દાંપત્ય સહજીવન અને જાતીય સંબંધોને નિર્ભય અને સલામત રીતે માણવા માટે આરોગ્ય સેવામાં મદદ કરવી, અનવોન્ટેડ પ્રેગ્નન્સીનો અટકાવ કરવો, જરૂરી શિક્ષણ અને સેવાઓ પર ભાર મૂકવો, રિપ્રોડક્ટિવ સિસ્ટમના રોગોનું વહેલાસર નિદાન કરવું અને સારવાર કરવી, કોમ્યુનિકેબલ ડિઝીઝ એમાં ખાસ કરીને એઇડ્સનો અટકાવ કરવો, મહિલાના કેન્સરથી મૃત્યુ થાય તેનું વહેલાસર નિદાન કરવું, સતત ગુણવત્તાસભર સારવાર આપવી, લોકલક્ષી અભિગમ અને વિકેન્દ્રિત આયોજન કરવું, જન સહયોગ પ્રાપ્ત કરી અને આરોગ્ય કાર્યક્રમોને સફળ બનાવવા. આરસીએચ પ્રોગ્રામમાં કેનો સમાવેશ થાય તો આ કયા ગ્રુપનો સમાવેશ કરવામાં આવે. એલિજિબલ કપલ હોય, પ્રેગ્નન્ટ મધર હોય, લેક્ટેટિંગ એટલે ધાત્રી માતા હોય, 0 થી 5 વર્ષના બાળકો. એનો મુખ્ય કોન્સેપ્ટ કયો હતો તો ફેમિલી પ્લાનિંગનો, સેક્સ્યુઅલ હેલ્થનો, બરાબર જાતીય આરોગ્ય શિક્ષણ, મેટર્નલ હેલ્થનો, હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ ઊંચો લાવવો, બરાબર જેન્ડર ઇક્વિલિટી ઇન્ડેક્સ ઊંચો એટલે જેન્ડર ઇક્વિલિટી જાળવવી, મેટર્નલ હેલ્થ આપવી, રેસ્પિરેટરી હેલ્થ અને ન્યુરોલોજીકલ હેલ્થ આપવી. એના ઓબ્જેક્ટિવ શું હતા તો યંગ વુમન અને ચિલ્ડ્રનનું હેલ્થ સ્ટેટસ ઇમ્પ્રૂવ કરવું, રિપ્રોડક્ટરી હેલ્થ સ્ટેટસ ઇમ્પ્રૂવ કરવું, IMR ઘટાડવો, MMR ઘટાડવો, કોમ્યુનિટીનું નીડ એસેસમેન્ટ કરીને હેલ્થ સર્વિસ આપવી, ક્વોલિટેટિવ અને ઇફેક્ટિવ હેલ્થ સર્વિસ આપવી, પોપ્યુલેશનને સ્ટેબિલાઇઝ કરવું, હાઈ રિસ્ક માતાનું વહેલાસર નિદાન કરવું, એન્ટીનેટલ કેર આપવી, અર્લી ડિટેક્શન કરવું, ઇન્ટ્રાનેટલ કેર આપવી, પોસ્ટનેટલ કોમ્પ્લિકેશન ઘટાડવા, ઇમિડિયેટ નિયોનેટલ કેર આપવી અને કોઈ પણ પ્રોબ્લેમ હોય તો એનું પ્રિવેન્શન કરવાનું. આરસીએચની એક્ટિવિટી શું હોય તો ઓબ્સ્ટ્રક્ટિવ કેર એટલે કે કોઈ પણ તકલીફવાળી માતા હોય તો એને તરત જ કેર મળે. એસેન્શિયલ ઓબ્સ્ટ્રક્ટિવ કેર જરૂરી તમામ એન્ટીનેટલ ક્લિનિક શરૂઆત કરવાની કે અર્લી રજિસ્ટ્રેશનથી શરૂ કરી અને ડિલિવરી સુધીની બધી કેર. ઇમરજન્સી ઓબ્સ્ટ્રક્ટિવ તાત્કાલિક એને જે આપણને સબસેન્ટર ઉપર કીટ ઈ થી કીટ પી બધી કીટ આપેલી હોય, બધી દવા આપેલી હોય અને એનાથી સારવાર કરવાની. 24 કલાક PSC અને CSC ઉપર 20/7 લેબર રૂમ ચલાવવો અને સ્ટાફ નર્સને એપોઇન્ટ કરવી. તો આ હતા RCH. ત્યાર પછી પણ ટૂંક નોંધ છે અને એમાં KMC છે. KMC તમને આવડે જ છે, વારંવાર પૂછાયણું છે. 4 માર્ક્સ છે. જન્મ સમયે ઓછા વજનવાળા બાળક એટલે કે 0.5 કિલોગ્રામ કે તેનાથી ઓછું વજન ધરાવતા બાળકોને ચામડીથી સ્પર્શથી હૂંફ આપવાની ટેકનિકને કાંગારૂ મધર કેર કહેવાય. હેતુઓ: બાળકને હૂંફાળું રાખવા માટે, બાળકને ઇન્ફેક્શનથી બચાવવા માટે, બાળકને માતાનું બોન્ડિંગ જાળવવા માટે, બાળકનું વજન સારી રીતે વધી શકે તે માટે, ખર્ચનો બચાવ થઈ શકે તે માટે અને ઘરે સારવાર આપી શકાય તે માટે. સાધનો: બેબીનું લંગોટ, ટોપી, મોજા, ઝોલી, ટોપસીટ અને ચેર. કેવી રીતે આપશો તો કેવી રીતે આપવાની તો આ કે દિવસ અને રાત બંને સમય આપી શકાય. શકે તેટલી વધુ વખત આપવી જોઈએ, પણ એક વખતમાં 1 કલાક તો આપવી જ જોઈએ. માતાને એકાંત આપવું જોઈએ. શરીર પરના કપડાં, બાળકના શરીર પરના કપડાં દૂર કરી માત્ર ટોપી, લંગોટ અને હાથના મોજા પહેરાવવા જોઈએ. બાળકને માતાના છાતી પર બ્રેસ્ટ વચ્ચે બરાબર દીડકાની માફક ફ્રોક પોઝિશનમાં ગોઠવવો જોઈએ. મોઢું એક તરફ વાળવું જોઈએ. માતાને બ્લેન્કેટ કે ચાદર વડે ઢાંકવી જોઈએ. વારંવાર બ્રેસ્ટ ફીડિંગ આપવા માટેની સમજણ આપવી જોઈએ. શક્ય હોય એટલો
તો હૂંફાળા ઓરડામાં રાખવી જોઈએ. માતા ન હોય તો અન્ય પુરુષ આપી શકે, પરંતુ માનસિક રીતે સ્વસ્થ હોવા જોઈએ. બાળક ભીનું થાય કે તરત લંગોટ બદલાવવો જોઈએ. જો KMC નું હોય તો શું કરી શકાય? તો ગરમી આપે તેવા ઘરગથ્થુ ઓરડાનો ઉપયોગ કરવો જોઈએ. ઉનાળા હોય તો 1-2 આવરણવાળા કપડાં પહેરવા જોઈએ. શિયાળામાં 3 આવરણવાળા કપડાં પહેરવા જોઈએ. બાળકને મોજા અને ટોપી પહેરાવવા જોઈએ. બાળકને જાડી પથારીમાં સુવડાવવું જોઈએ. ઓઢવા માટે એક્સ્ટ્રા બ્લેન્કેટ આપવો જોઈએ. કોણ આપી શકે KMC? કોઈ પણ વ્યક્તિ પુખ્ત વયની કોઈ પણ વ્યક્તિ આપી શકે, પણ માનસિક રીતે સ્વસ્થ હોવી જોઈએ. કોણ ન આપી શકે? ચામડીના રોગ હોય તેવી વ્યક્તિ અને માનસિક રીતે બીમાર હોય તેવી વ્યક્તિ. બીજી એવી ટૂંક નોંધ પૂછાણી છે અને એ છે ઓક્સિટોસિન ઇન્જેક્શન. તો આપણે શરૂઆત આવી રીતે કરાય કે મિડવાઇફરીમાં વપરાય ત્યાં ખૂબ જ અગત્યની દવા છે જે યુટેરોટોનિક તરીકે ઓળખાય છે. આ પ્રકારના હોર્મોનમાં હાઇપોથેલેમસ ગ્લેન્ડમાં ઉત્પન્ન થાય છે, પરંતુ સ્ટોરેજ અને રિલીઝ પોસ્ટીરિયર પિટ્યુટરી ગ્લેન્ડ મારફતે થાય છે. ઉપયોગ: ઓક્સિટોસિનનો ઉપયોગ શું? એના ઇન્ડિકેશન તો ઇન્ડક્શન ઓફ લેબર એટલે કે લેબર ચાલુ કરવા માટે, પોસ્ટ ડાયલેશન પ્રેગ્નન્સી, એક્લેમ્સિયા, PORM, IUFD, IUGR, માલફોર્મેશન ઓફ બેબી, એબ્રુપ્સી ઓફ પ્લાસેન્ટામાં. લેબર સ્થગિત અને નબળું પડી ગયું હોય ત્યારે ઓક્સિટોસિન આપવામાં આવે છે. PPH ઓછું કરવા માટે ઓક્સિટોસિન આપવામાં આવે છે. બરાબર. એબોર્શન જેવા કેસમાં આપવામાં આવે છે. એબોર્શન પછી બ્લીડિંગ અટકાવવા માટે આપવામાં. કેવી રીતે અપાય? તો ઘણી વખત ડાયરેક્ટ પણ અપાય અને ઘણી વખત IV ફ્લુઇડમાં રિંગરલેક્ટેડની સાથે આપવામાં આવે છે. બરાબર. કઈ કન્ડિશનમાં ન અપાય? કોન્ટ્રાક્ટેડ પેલ્વિસ હોય, માલ પ્રેઝન્ટેશન હોય, ફિટલ ડિસ્ટ્રેસ હોય, પેલ્વિક કેવિટીમાં ટ્યુમર હોય અને અગાઉ LSCS હોય તો આપવાથી કયા પ્રોબ્લેમ થઈ શકે છે? ફિટલ ડિસ્ટ્રેસ થાય, ફિટલ ડેથ થાય, ડિલિવરી ફોર્સફુલી થાય, બ્લડ પ્રેશર ઘટી જાય, ન્યુનેટલ જોન્ડિસ થવાના ચાન્સીસ છે અને યુટરસ રપ્ચર થાય. ત્યાર પછી છે ફિટલ સર્ક્યુલેશન. પણ ફિટલ સર્ક્યુલેશન પહેલાં એક અગત્યની જાહેરાત કરી દઉં કે આ તમામ જે પ્રશ્ન પેપર છે 2015થી શરૂ કરી અને 2026 સુધીના તમામ પ્રશ્ન પેપર આપણને માસ્ટરમાઇન્ડ એજ્યુ એપમાં તમને PDFના રૂપમાં પણ મળી શકે છે. તો આજે જ પ્લે સ્ટોરમાં જઈને ડાઉનલોડ કરો માસ્ટરમાઇન્ડ એજ્યુ એપ અને તમામ પ્રશ્નોની પેપર સોલ્યુશનની બુક્સ પણ અવેલેબલ છે. આપ જ્યારે પણ આપ કોલ કરી શકો છો અને તમે 90 96 014 0986 પર કોલ કરી અને બુક્સ પણ મંગાવી શકો છો. બુક્સ અવેલેબલ છે. પૂરેપૂરા પ્રશ્ન પેપર લખેલા છે. ખૂબ સરસ મજાની બુક્સ છે અને તૈયારી કરવા માટે ખૂબ જ અગત્યની છે. તો આ બુક્સ પણ તમે મંગાવી શકો. ફિટલ સર્ક્યુલેશન ફિટલ તેનું બ્લડ જાતે તૈયાર ફિટસ તેનું બ્લડ જાતે તૈયાર કરતું નથી. ફિટસમાં RBC અને WBC તૈયાર છે જે પ્લાસેન્ટામાંથી ફિટસ સર્ક્યુલેશન થાય છે. ફિટસના ઇન્ટ્રાયુટેરલ લાઈફ દરમિયાન ડાયજેસ્ટિવ સિસ્ટમ કે રેસ્પિરેટરી સિસ્ટમ કામ કરતી નથી. તેથી ફિટસ છે એ માતાના લોહીમાંથી પોષણ મેળવે છે. આવા સર્ક્યુલેશનને ફિટલ સર્ક્યુલેશન કહેવાય. આવી રીતે વ્યાખ્યા લખાય. ફિટલ સર્ક્યુલેશનમાં 4 હંગામી બંધારણો આવેલા હોય છે જે નીચે મુજબ છે: ડક્ટ વેનોસિસ, ફોરામિન ઓવેલ, ડક્ટ આર્ટેરિયોસિસ, હાઇપોગેસ્ટ્રિક આર્ટરી. ડક્ટ વેનોસિસ લખો. વેનથી વેનના જોડાણને ડક્ટ વેનોસિસ કહેવાય. અમ્બિલિકલ વેન અને ઇન્ફિરિયર વેના કહેવાના જોડાણને ડક્ટ વેનોસિસ કહેવાય. આમાં પ્લાસેન્ટા દ્વારા શુદ્ધ લોહી અને ઓક્સિજન યુક્ત લોહી ઇન્ફિરિયર વેના કહેવામાં આવે છે. ત્યાંથી ફિટસના રાઇટ એટ્રિયમમાં આવે છે. ફોરામિન ઓવેલ એટલે રાઇટ એટ્રિયમ અને લેફ્ટ એટ્રિયમ વચ્ચેનું કાણું. રાઇટ એટ્રિયમમાંથી બ્લડ એટ્રિયમમાં આવે છે, લેફ્ટ એટ્રિયમમાં આવે છે. ડક્ટ આર્ટેરિયોસિસ આર્ટરીનું જોડાણ કહેવાય. પલ્મોનરી આર્ટરીની શાખાનું એવોર્ટા સાથે જોડાણ થાય તો ડક્ટ આર્ટેરિયોસિસ કહેવાય. હાઇપોગેસ્ટ્રિક આર્ટરી ઇન્ટરનલ ઇલિયક આર્ટરીની શાખા છે. અમ્બિલિકલમાં દાખલ થઈને અમ્બિલિકલ આર્ટરી બને છે. તેમાં અશુદ્ધ બ્લડ હોય છે. હંમેશા આર્ટરીમાં અશુદ્ધ બ્લડ હોય, વેઇનમાં શુદ્ધ બ્લડ હોય. બરાબર ને. પ્લાસેન્ટામાંથી ઓક્સિજનને પોષણ મેળવે છે. પછી આ બધા પછી અહીંયા આપણે એમ લખાય કે ડિલિવરી પછી બાળક એક વખત રેડા બાદ તમામ હંગામી બંધારણો બંધ થઈ જાય છે. ચોથી ટૂંક નોંધ વારંવાર પૂછાતી અને એ છે લોકિયા. પરપુરમ પીરિયડ દરમિયાન એટલે કે ડિલિવરી પછીના 45 દિવસ દરમિયાન વજાઇનામાંથી નીકળતા ડિસ્ચાર્જને લોકિયા કહેવાય. તેનું રિએક્શન આલ્કલી હોય છે. તેમાં માઇક્રો ઓર્ગેનિઝમની ઝડપથી વૃદ્ધિ થાય છે. સ્ત્રી ડિલિવરી પછી એનું પ્રમાણ દરેક સ્ત્રીમાં અલગ અલગ હોય છે. તેને સ્મેલ હોતી નથી, પણ ન ગમે તેવી વાસ આવે તેને દુર્ગંધ કહેવાય નહીં. ટાઈપ ઓફ લોકિયાના મુખ્ય 3 પ્રકાર છે: લોકિયા રૂબ્રા, લોકિયા સિરુજા, લોકિયા આલ્બા.
લોકિયા રૂબડા વિશે લખો. ડિલિવરી પછી 1 થી 4 દિવસમાં આવે, તેનો કલર લાલ હોય, મોટાભાગે બ્લડ હોય, તેમાં કોરિયોનેમ્નિયો અને નેમ્નિયોટિક ફ્લુઇડનું પ્રમાણ હોય અને ક્યારેક મ્યુકોનિયમ પણ હોય છે. લોકિયા સિરોઝા ડિલિવરી પછી 5 થી 9 દિવસમાં આવે, તેનો કલર પિંક હોય, તે મોટાભાગે બ્લડ સિરમ અને લ્યુકોસાઇટ્સ હોય. લોકિયા આલ્બા ડિલિવરી પછી 10 થી 15 દિવસ સુધી આવે, કલર વ્હાઇટ હોય અને તેમાં મોટાભાગે લ્યુકોસાઇટ હોય. ત્યાર પછી છે 5મી ટૂંકનોંધ અને એવી છે પુરુષ અને સ્ત્રીમાં ઇન્ફર્ટિલિટી થવાના કારણો. ખૂબ જ અગત્યનું વારંવાર પૂછાતો પ્રશ્ન છે. તો પહેલા ઇન્ફર્ટિલિટી વિશે લખાય કે પરિણીત કપલ કોઈ પણ પ્રકારના ગર્ભનિરોધક સાધનોનો ઉપયોગ કર્યા વગર 2 વર્ષ સુધી ઇન્ટરકોર્સ કરે છતાં પણ ગર્ભ ધારણ કરવામાં નિષ્ફળ જાય તો તેને ઇન્ફર્ટિલિટી કહેવાય. પરિણીત કપલમાં ગર્ભ ધારણ કરવાની અસમર્થતા હોય તો એને ઇન્ફર્ટિલિટી કહેવાય. ઇન્ફર્ટિલિટીના કારણો મેલ અને ફિમેલ બંનેમાં અલગ હોય. પુરુષના કારણો પૂરતા પ્રમાણમાં હેલ્ધી સ્પર્મ ન હોય, જેમાં ઓલિગોસ્પર્મિયા હોય એટલે સ્પર્મનો કાઉન્ટ ઓછો હોય, એજોસ્પર્મિયા હોય, સ્પર્મ હોય જ નહીં, ટેસ્ટિસ બરાબર વિકાસ પામેલી ન હોય, અનડિસેન્ડિંગ ટેસ્ટિસ હોય, ટેસ્ટિસ ઉપર જ ચડી ગયેલી હોય, ટેસ્ટિસમાં કોઈ ઇન્જુરી હોય, કોઈ પણ પ્રકારના ચેપ હોય, સિફિલિસ જેવા, વધુ પડતા રેડિયેશનમાં આવી ગયેલું હોય, હાઇડ્રોસિફેલિસ હોય, વધુ પડતા ગરમ વાતાવરણમાં રહેતું હોય કે હોટ બાથ લેતા હોય, ક્રોનિક બીમારી હોય, એન્ડોક્રાઇન ગ્રંથિના રોગ હોય અને નાનપણમાં મમ્સ થયેલા હોય. માર્ગમાં અડચણ હોય એના હિસાબે સ્પર્મ લઈ જતી નળી બ્લોક હોય, પ્રોસ્ટેટ હોય, નળી ચોંટી ગયેલી હોય, સ્પર્મ વજાઇનામાં ન પહોંચે એવા કારણો હોય, એમાં નપુસંકતા હોય, ઇમ્પોર્ટન્સ હોય, પ્રીમેચ્યોર ઇજેક્શન એટલે વીર્ય બહાર જ નીકળી જતું હોય, ફાઇમોસિસ હોય ને સાયકોલોજીકલ ડિસ્ટર્બ હોય. એવા જ ફિમેલના કારણોમાં ઓવ્યુલેશનના કારણો હોય, બરાબર, જેમ પુરુષમાં હતા એ જ રીતે હોય. આમાં ફિમેલમાં ઓવ્યુલેશન માસિક જ આવતું ન હોય, ઓવ્યુલેશન બંધ હોય, ઓમની ખામીયુક્ત હોય, ઓવરીમાં કોઈ પણ જાતના રોગ હોય, માર્ગમાં કોઈ પણ જાતની અડચણ હોય, મીન્સ ઓવરી કે ફેલોપિયન ટ્યુબમાં કોઈ ઇન્ફેક્શન હોય, ગાંઠ હોય, પર્સ સાથે વજાઇનલ ડિસ્ચાર્જ હોય, વજાઇનલ સિક્રેશન એસિડિક હોય, સર્વાઇકલ મ્યુકસ વધારે ચીકણું હોય, ઓવમ ફેલોપિયન ટ્યુબમાં પહોંચી ન શકતું હોય, વજાઇના નાની હોય. ઘણી વખત બંનેના સંયુક્ત કારણો હોય, ક્યારેક જ ઇન્ટરકોર્સ કરતા હોય, અપૂરતું જ્ઞાન હોય, ઓવ્યુલેશન પીરિયડ ચૂકી જતા હોય, પેઇનફુલ ઇન્ટરકોર્સ હોય, સાયકોલોજીકલ ડિસ્ટર્બ હોય. તો આ હતી 5 આપણી ટૂંકનોંધ. આમાંથી આપણે 3 લખવાની હોય, પણ આપણે અહીંયા બધી જ પ્રેઝન્ટ કરી છે. 5મો પ્રશ્ન છે અને 6 માર્કનો, 12 માર્ક એટલે એક વ્યાખ્યા 2 માર્કની હોય. એમાંનું પૂછ્યું છે નોર્મલ લેબર. તો નોર્મલ લેબર એટલે કે જેમાં પછી ટ્વિંકલ કરીને આવી રીતે લખો. વર્ટેક્સ પ્રેઝન્ટેશન હોય, સિંગલ ફિટસ હોય, મેચર ફિટસ હોય એટલે 37 અઠવાડિયાથી 42 અઠવાડિયા હોય, બર્થ કેનાલ મારફતે જ બર્થ થતો હોય, સમય 3 કલાકથી ઓછો અને 18 કલાકથી વધુ ન હોય, તમામ કન્ટેન્ટ એક સાથે બહાર આવતું હોય, માતા અને બાળકમાં કોઈ પણ જાતના કોમ્પ્લિકેશન ન હોય. કેપુટ સક્સીડમની વ્યાખ્યા પૂછી છે. આ એક નિયોનેટલ કન્ડિશન છે. આમાં સ્કાલ્પ લેયર એટલે કે સ્કલના ઉપરના લેયર પેરિયોસ્ટિયમમાં ઇન્જુરી થવાથી હિમેટોમા એટલે બ્લડનો ભરાવો થાય છે અને ફિટસના સ્કલના શેપમાં ફેરફાર થાય એટલે કે સ્કલ છે એ મોટું થઈ જાય, ખોપરી મોટી થઈ જાય તો એને કહેવાય કેપુટ સક્સીડમ. મોલ્ડિંગ એટલે ફિટસના સ્કલમાં આકારમાં ફેરફાર થવો એને કહેવાય મોલ્ડિંગ. ફિટસ જ્યારે પ્રસૂતિ સમયે બર્થ કેનાલમાંથી બહાર આવે ત્યારે મુશ્કેલી અનુભવે છે અને કુદરતી રીતે સમાધાનકારી વલણ રૂપે હાડકાઓ એટલે કે જે ફ્રન્ટલ નહીં પણ જે આપણા જે હાડકા હોય એ સજાઇટલ સૂચક છે એકદમ ટૂંકો થઈ જાય અને એકબીજા હાડકા ઉપર ચડી જાય તો આને કહેવાય મોલ્ડિંગ. જેથી ગર્ભસ્થ શિશુ છે એના જે સ્કલના ડાયામીટર છે એ નાના બને અને માર્ગમાંથી નીકળી શકે. રિટેન્ડ પ્લાસન્ટા બેબીના બર્થ બાદ ઘણી વખત પ્લાસન્ટાનો અમુક ભાગ યુટ્રસમાં રહી જાય એ કન્ડિશનને રિટેન્ડ પ્લાસન્ટા કહેવાય, જે જોખમી છે. પ્રાઇમરી એરિયોલા 12મા અઠવાડિયે નિપલની આસપાસનો કલર ઘેરો બને છે. નિપલ ફક્ત 4 સેન્ટીમીટર જેટલો ઘેરાવો થાય છે. આ ભાગ છે ભીનો હોય છે અને 16મા અઠવાડિયે તેમાંથી સાચું કોલેસ્ટ્રોમ જાય એને કહેવાય પ્રાઇમરી એરિયોલા. એરિયોલાની આજુબાજુનો ભાગ. આસ્ફેક્સિયા જન્મ સમયે બેબીને કોઈ પણ કારણસર શ્વાસોશ્વાસ ન લઈ શકતું હોય, પૂરતું ઓક્સિજન ન મળતું હોય તો તેને બર્થ આસ્ફેક્સિયા કહેવાય. એન્ટીનેટલ એમાં કારણો હોય. એન્ટીનેટલના કારણો પ્લાસન્ટામાંથી બ્લડ સપ્લાય ન મળે, પ્રી એક્લેમ્સિયા હોય, હાઇપરટેન્શન હોય, કન્વલ્જન માતાને આવતા હોય, એનિમિયા હોય તો આના હિસાબે થાય. વેસિક્યુલર મોડ
જ્યારે પ્લાસેન્ટામાં કોરિયોનિક વિલાય છે અને એપિથેલિયમમાં ડીજનરેશન ચેન્જીસ થાય અને દ્રાક્ષના ઝુમખા જેવું થાય, આ પ્રેગ્નન્સીને વેસિક્યુલર મ્યોલ કહેવાય છે. આમાં પ્લાસેન્ટા ખૂબ ઝુમખા જેવો માસ તૈયાર થાય છે, ટ્યુમર જોવા મળે છે. તો આ હતી વ્યાખ્યા અને આ ઓબ્જેક્ટિવ. સરસ મજાના આવા જ પ્રશ્નોની આપણે બુક પણ તૈયાર કરેલી છે અને બુક બહુ સરસ છે, જેમાં 2015 થી 2026 સુધીના બધા જ પ્રશ્ન પેપર તમે સોલ્વ કરેલા ડાયરેક્ટ જોઈ શકો છો. અને બુક્સની પ્રાઇસ, બુકની કિંમત, બુક તમને કેવી રીતે મળે તેના માટે 960140 WhatsApp 6 પર કોલ કરી અને તમે પૂછી શકો છો. ખાલી જગ્યા પૂરો પ્રીમેચ્યોર લેબર વખતે માતાને શું આપવાનું હોય? તો ખાલી જગ્યા એટલે કે કોર્ટિકોઇડ ઇન્જેક્શન આપવા પડે, જેથી બર્થ આસ્પેક્સિયા અટકાવી શકાય. ન્યુરલ ટ્યુબ ડિફેક્ટ અટકાવવા માટે સગર્ભાવસ્થા દરમિયાન ખાલી જગ્યા મેડિસિન અપાય તો ફોલિક એસિડ. ફૂલ ટર્મ પ્લાસેન્ટાનું વજન કેટલું હોય? તો ફૂલ ટર્મ પ્લાસેન્ટાનું વજન હોય 500 ગ્રામ, બરાબર. MGSO ફોર ડ્રગ્સનો એન્ટીડોટ તરીકે શું હોય? તો કેલ્શિયમ ગ્લુકોનેટ. ડિસમેનોરિયા એટલે દુખાવા સાથે માસિક આવવું. જો આ રીતે ખરા ખોટા આ વખતે પૂછે છે, ખાસ યાદ રાખજો અને વાંચજો. નીચેનામાંથી કયા કારણો જોખમી સગર્ભાવસ્થા દર્શાવે છે? ખરા કે ખોટા દર્શાવવું. ગર્ભમાં રહેલ બાળકની અસામાન્ય પોઝિશન તો જોખમી કહેવાય, સાચું કહેવાય. RH ફેક્ટર પોઝિટિવ હોય તેવી માતા તો ખોટું. RH ફેક્ટર નેગેટિવ હોય, પોઝિટિવ હોય તો એ ખોટું, બરાબર. અનિશ્ચિત અને બિન આયોજિત સગર્ભા, અનિચ્છનીય અને બિન આયોજિત સગર્ભાવસ્થા તો એ જોખમી માતા કહેવાય. નાની ઉંમરે 21 કરતાં નાની ઉંમરે 34 કરતાં વધુ હોય તો એ જોખમી કહેવાય. સગર્ભાવસ્થા દરમિયાન માતાનું વજન 40 કિલોગ્રામથી ઓછું અને 60 કિલોગ્રામથી વધારે તો એ જોખમી કહેવાય. તો ત્યાં આપણે ખરું ખોટું કરવાનું અને ખરું ખોટું આ જ રીતે કરવું પડે. ખરું ખોટું આખું લખીને પછી જ ખરું ખોટું કરવું પડે. ખાલી જગ્યા પણ હંમેશા પૂરેપૂરી લખી અને પછી ખાલી જગ્યા લખવી પડે. ત્યાર પછી છે આપણા જોડકા, જોડો, અને જોડકામાં છે અમ્બિલિકલ કોર્ડ તો બોસ્ટન છેલી. અહીંયા આપણને જોડકા આપેલા છે અ અને બ, બરાબર જોઈ લેજો. અને ત્યાર પછી આપણે જોડકાને કેવી રીતે જોડવા એ આપણે જોઈએ. તો અમ્બિલિકલ કોર્ડ, વોટસન જેલી, ક્લેફ્ટ પેલેટ, કોન્જિનેટલ એનોમલી, મોર્નિંગ સિકનેસ, પ્રિઝમ્પટિવ સાઇન, જેકમિયર્સ સાઇન, પ્રોબેબલ સાઇન, ફેસ પ્રેઝન્ટેશન તો LACS આવે. તો આ હતું આપણું પૂરેપૂરું મિડવાઇફરીનું પેપર. આપણા જે કંઈ આપણી 9/3/2026 આપણું પેપર છે એને પૂરેપૂરું. તો મિત્રો ચોક્કસ વિડીયોને લાઇક કરો, વિડીયોને શેર કરો આપણા મિત્રો સાથે. ખૂબ સરસ મજાનું પેપર સોલ્યુશન અહીંયા આપેલું છે. આપને પરીક્ષામાં ઘણું બધું ઉપયોગી થશે. આપને ખૂબ સરસ મજાની ગાઈડલાઇન મળશે. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ.